દાહોદના લીંબડી તાલુકાના ગ્રામજનોએ પ્રાંત કચેરીએ રજૂઆત કરી। છેલ્લા 4 વર્ષથી દિલ્હી મુંબઈ કોરિડોરના કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોવાનો ગ્રામજનોનો આરોપ છે। અનેકવાર રજૂઆત કરવા છતાં 8 દિન સુધી કોઈ ઉકેલ ન આવ્યાનો દાવો, જેથી ગ્રામ્ય વિસ્તારના આગેવાનો ઝાલોદ પ્રાંત કચેરીમાં પહોંચ્યા અને પ્રાંત અધિકારીને વિસ્તારની તમામ સમસ્યા અને વરસાદની પછીની સમસ્યાને લઈને માહિતી આપી। સમસ્યાને લઈને માહિતગાર કરવામાં આવ્યા। તેમનો આરોપ છે કે વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાથી દર વર્ષે ચોમાસામાં ગામો અને ખેતરોમાં પાણી ભરાઈ જાય છે, જેના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને જો આગામી સમયમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી। આજે પ્રાંત કચેરી મુકામે અમે ગુરુ ગોવિંદ તાલુકા લીંબડીમાં આવતા જે દિલ્હી મુંબઈ કોરિડોર માટે જે ગઈકાલે વરસાદ પડ્યો, એમાં વસ્તી, મેરાખીડી અને આંબા એવા અનેક ધારાડુંગર એવા અનેક જગ્યાએ પાણીનો સ્ત્રોત ભરાઈ ગયો। અમારી મૂળભૂત સુવિધા, અમારી ક્યારની લડત છે આ 14 ગામોમાં કે જે ગામોમાંથી કોરિડોર પસાર થાય છે એ ગામોની અમારી મૂળભૂત સુવિધા રોડ અને પાણીની હવે ચોમાસાની સિઝનમાં હવે પાણી ગઈ વખત પણ ભરાઈ ગયું હતું। એ ગઈ વખતથી અમે લગભગ એકાદ વર્ષથી અમારી આ ખેડૂતોની લડત છે। એ લડત માટે એના અનુસંધાને અમે તારીખ 6 ના રોજ પ્રાંત કચેરી અલ્ટિમેટમ સાથે આવેદનપત્ર આપ્યું। વરસાદ પહેલા આ લોકો જે પાણીના નિકાલની જે વ્યવસ્થા છે આ કોરિડોર હાઈવેની, એની વ્યવસ્થા કરી આપવાનું નક્કી કરેલ હતું, પરંતુ ગઈકાલે જે ભારે વરસાદ પડ્યો અને પહેલા જ વરસાદના કારણે અમારા જે ગરીબ આદિવાસીઓ છે એમના ખેતરોમાં વરસાદી પાણી ઘૂસી જતા તેમના ઘરો અને મકાનો છે એ જર્જરિત બન્યા છે। ખેડૂતો ખેતી કરી શકે એવી પોઝિશન નથી, અમારા બાળકો સ્કૂલે જઈ શકે એવું નથી। જે મહેનત મજૂરી માટે જે અમારા વડીલો, બુઝુર્ગો અને માણસો જે જતા એમને નીકળે એવી પરિસ્થિતિ નહોતી, જેના માટે અમે તાત્કાલિક આજે પ્રાંત અધિકારી શ્રીનું ધ્યાન દોરી અને અમે જરૂર આગેવાનો પ્રાંત અધિકારી શ્રી ઝાલોદ પાસે આવેલ છે અને પ્રાંત સાહેબને અમે ચીમકી ઉચ્ચારેલ છે કે સાહેબ, તમે તાત્કાલિક જો આનું નિરાકરણ નહીં લાવશો તો હવે અમે આ હાઈવેનું કામ અટકાવીશું। તો જ્યાં સુધી અમારી જે મૂળભૂત સુવિધાઓ છે ફરીથી ઉપલબ્ધ કરવામાં નહીં આવશે ત્યાં સુધી અમે હાઈવેનું કામ ચાલુ થવા દઈશું નહીં। જેથી આજે પ્રાંત અધિકારી શ્રી અમને જવાબદારી લઈ અને વચન આપ્યું છે કે સોમવારના રોજ તમામ જવાબદાર અધિકારીઓ વસ્તી ગામે આવશે અને ત્યાંથી જે 14 ગામોમાં જે પણ મુશ્કેલીઓ છે એનું રૂબરૂ નિરીક્ષણ કરશે, સર્વે કરશે અને તાત્કાલિક ધોરણે એનું નિરાકરણ થાય એ માટે અમે આપને વચન આપીએ છીએ। એક્સપ્રેસ હાઈવે કોરિડોર અંતર્ગત આવતા 14 ગામોની જે પણ સમસ્યાઓ છે એ સમસ્યાઓના નિકાલ માટે અમે સ્થાનિક વહીવટી તંત્રની એક ટીમ બનાવેલ છે, જે ટીમ દરેક ગામોની મુલાકાત લઈ અને સર્વેનું કામ કરે છે અને એ ટીમ દ્વારા જે પણ સર્વે કરવામાં આવે છે એ સર્વેના રિપોર્ટના આધારે અમે જે તે સંલગ્ન અધિકારીઓને એ બાબતે ઘટતી કાર્યવાહી કરવાની સૂચના આપી છે। આ ઉપરાંત અમે સોમવારથી ફરીથી પણ એક ટીમ બનાવી અને જે આ 14 ગામોની અંદર જ્યાં પણ કોઈ જગ્યાએ પાણી ભરાવાની કે એ સમસ્યા છે એના નિકાલ માટે શું વૈકલ્પિક વ્યવસ્થા કરી શકાય એ માટેના અમે પગલાં ભરવાના છીએ।